શરૂઆત કરીએ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી અને જેમાં અરજદારે તપાસમાં ઢીલાશ થતી હોવાની રજૂઆત કરતા હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે તપાસ રિપોર્ટમાં વિલંબ બાબતે સવાલ ઉઠાવ્યા હતા. અધિકારી ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી એસઆઈટી રિપોર્ટ મોડો આવે તે કેમ ચાલે તેમ કહીને મોરબીમાં પણ એસઆઈટી રિપોર્ટ મોડો આવ્યો, હવે રાહ નહીં જોવામાં આવે તેવો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ફાયર સેફટી મુદ્દે હવે કોઈ મ્યુનિસિપલ કમિશનરને મોકો આપવામાં નહીં આવે તેવો ઇશારો પણ કર્યો હતો. હાઈકોર્ટે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના બાંધકામથી લઈ એકમ શરૂ થવા સુધીની પ્રક્રિયાની વિગત 15 દિવસમાં આપવા માટે આદેશ કર્યો છે. તો હરણી લેક અને મોરબી દુર્ઘટના પરથી શીખ લેવા હાઈકોર્ટે તાકીદ કરીને સમગ્ર ઘટનામાં ટીમ લીડર મ્યુનિસિપલ કમિશનર જવાબદાર હોવાનું અવલોકન કર્યું હતું. જ્યારે શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને પ્લે ગ્રુપ, પ્રી સ્કૂલ, પ્રાઇમરી સેકન્ડરી શાળા, ક્લાસીસનો ફાયર સેફટી અંગે તપાસ રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. તો ફાયર સેફટીની તપાસ માટે હાઈ લેવલ કમિટીની રચના કરવા તેમજ 3 સિનિયર અધિકારીઓની કમિટી બનાવવા માટે આદેશ કર્યો છે. આ કમિટીને 4 જુલાઈ સુધીમાં ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ સબમિટ કરવા પણ આદેશ કર્યો છે. તો ટીઆરપી ગેમ ઝોનમાં અધિકારીઓની હાજરી બાબતે હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને ગેરકાયદે બાંધકામમાં અધિકારીઓની સંડોવણી હોય તેમ ઉદ્ઘાટનમાં હાજરી આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ તબક્કે મૃતકોના પરિવારને આરોપીઓના ખિસ્સામાંથી વળતર આપવા વકીલ એસોસિએશને રજૂઆત કરી હતી. તો રાજકોટ અગ્નિકાંડ અને આ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી અને હાઈકોર્ટે સરકારની પણ ઝાટકણી કાઢી હતી. બાંધકામથી લઈ એકમ શરૂ થયું ત્યાં સુધીની વિગતો 15 દિવસમાં આપવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે સુનાવણી થઈ અને હાઈકોર્ટે ઘણી બધી ગંભીર બાબતોનું અવલોકન કર્યું છે. શિક્ષણ સચિવ ટીમ બનાવી તપાસ સ્કૂલોનું ચેકિંગ કરે તેવી પણ હાઈકોર્ટે તાકીદ કરી છે. જિલ્લા મુજબ તમામે તમામ પ્રકારની સ્કૂલનું ઇન્સ્પેક્શનનો આદેશ હાઈકોર્ટે આપ્યો છે. સાથે જ રાજકોટ અગ્નિકાંડને લઈને સુઓ મોટો પર વધુ સુનાવણી 4 જુલાઈએ હાથ ધરવામાં આવશે. તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં અરજદારે તપાસમાં ઢીલાશ થતી હોવાની રજૂઆત કરતા હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે તપાસ રિપોર્ટમાં વિલંબ બાબતે સવાલ ઉઠાવ્યા હતા. કહ્યું કે અધિકારી ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી એસઆઈટી રિપોર્ટ મોડો આવે તે કેમ ચાલે, અને સાથે મોરબીમાં પણ એસઆઈટી રિપોર્ટ મોડો આવ્યો, હવે રાહ નહીં જોવામાં આવે તેવું પણ હાઈકોર્ટે અવલોકન કર્યું છે. જ્યારે ફાયર સેફટી મુદ્દે હવે કોઈ મ્યુનિસિપલ કમિશનરને મોકો આપવામાં નહીં આવે તેવો પણ હાઈકોર્ટે ઇશારો કર્યો છે. તો જે સુઓ મોટો દાખલ કરવામાં આવી છે એ સુઓ મોટો પર વધુ સુનાવણી 4 જુલાઈએ હાથ ધરવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડ અને એસઆઈટી તપાસ કરી રહી છે અને હાઈકોર્ટમાં તેની સુનાવણી થઈ.